હેલો જ્ઞાન સહાયક મિત્રો, તો તમારા બધાનો એવો સવાલ હતો કે કઈ જિલ્લામાં કેટલી સ્કૂલો ખાલી છે એ કઈ રીતે ચેક કરવું. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ગૂગલની અંદર જઈને જ્ઞાન સહાયક તમે સર્ચ કરશો એટલે તમને કંઈક આવી રીતે વેબસાઇટ જોવા મળશે. વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આવી વેબસાઇટ જોવા મળશે. ત્યાં એની અંદર અહીંયા જુઓ સેકન્ડરી વેકેન્સી લિસ્ટ ફેઝ 2 એ લખેલું છે. એની અંદર તમે ક્લિક કરશો એટલે કંઈક આ રીતે વેકેન્સી લિસ્ટ આવશે. એની અંદર માની લો કે મેં અમદાવાદ સિલેક્ટ કર્યું, મીડિયમ સિલેક્ટ કર્યું ગુજરાતી અને વિષય સિલેક્ટ કર્યો સામાજિક વિજ્ઞાન. સર્ચ કરશો એટલે તમને આ રીતે વેકેન્સી લિસ્ટ અમદાવાદની અંદર જોવા મળશે. જેમ કે અમદાવાદ બાવડાની અંદર એજી વિદ્યાલય, એની અંદર ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સ્કૂલમાં કોઈ જગ્યા નથી. એના પછી બાવડાની અંદર આ સ્કૂલની અંદર એક જગ્યા છે. એ રીતે તમે તમારા જિલ્લાની અંદર બધા જ જિલ્લાનું લિસ્ટ આપેલું છે. તમે જે મીડિયમ સિલેક્ટ કર્યું હોય અને તમે જે વિષય રાખ્યો હોય એ પ્રમાણે તમે આની અંદર વેકેન્સી લિસ્ટની અંદર જોઈ શકો છો. એટલે તમને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ કેટલી સીટો ખાલી છે. અને એ જ રીતે હાયર સેકન્ડરીમાં પણ અહીંયા લખેલું છે હાયર સેકન્ડરી વેકેન્સી લિસ્ટ. એની ઉપર તમે ક્લિક કરશો, સેમ વસ્તુ ત્યાં કરવાની. એએમસી અમદાવાદ સિલેક્ટ કર્યું, ગુજરાતી સિલેક્ટ કર્યું અને તમારો વિષય, ધારો કે આપણે કેમેસ્ટ્રી લઈએ, સર્ચ કરશો એટલે તમને અહીંયા જેટલી પણ સીટો ખાલી હશે એ જોવા મળશે. વિષયની અંદર આપણે ઇકોનોમિક્સ રાખીએ અને ગુજરાતી કરીએ. જે પણ જગ્યા તમને અહીંયા ખાલી હશે તે આ રીતે તમે જોઈ શકો છો કે કયા વિષયની અંદર કેટલી સીટો ખાલી છે. સપોઝ અહીંયા કોઈ જગ્યા ખાલી ના હોય તમારા વિષયની અંદર તો એ વસ્તુ ત્યાં ખુલશે નહીં. બાકી આપણે જે આગળ જોયું સેકન્ડરી માટે એ રીતે તમે લિસ્ટ ચેક કરી શકો છો કે કયા જિલ્લાની અંદર કેટલી સીટો ખાલી છે.